રાત્રે જે વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી, ઝોન 3ના તમામ પોલીસ મથકોમાં કેટલી બાઇકો ડિટેન થઈ છે અને શું કાર્યવાહી થઈ? આવનાર 31 ડિસેમ્બરનો જે તહેવાર છે તે નિમિત્તે ઝોન 3ના વાડી, વાણીગેટ, કપુરાઈ, મકરપુરા, માંજરપુર તમામ પોલીસ સ્ટેશનમાં વાહન ચેકિંગની સઘન કાર્યવાહી કરવામાં આવી હતી. જે અનુસંધાને ઘણા વાહનો ડિટેક્ટ કરવામાં આવે છે, જેમાંથી 54 જેટલા ટુ વ્હીલર છે. એ ટુ વ્હીલરમાં મોટાભાગના બુલેટ બાઇક્સ છે, જેમાં મોડિફાઈડ સાયલેન્સર હોઈ શકે, યા તો નંબર પ્લેટ ન હોય, અને ઘણા સ્પોર્ટ્સ બાઇક છે જેમની પાસે યા તો આરસી બુક ના હોય, લાઇસન્સ ના હોય અને નંબર પ્લેટ ના હોય, તેવી પ્રકારના ભિન્ન પ્રકારના બાઇક્સ ડિટેન કરવામાં આવ્યા છે. 4 જેટલી ગાડીઓ ડિટેન કરવામાં આવી છે, જેમાં એમની પાસે યા તો કોઈ ડોક્યુમેન્ટ ના હોય અથવા બ્લેક ફિલ્મ લગાવેલી હોય. આ ઉપરાંત અમે લોકોએ MB એક્ટ 185 હેઠળ એટલે કે ડ્રંક એન્ડ ડ્રાઈવના પણ 8થી વધારે ગુના દાખલ કર્યા છે. આવા વધુ અપડેટ્સ માટે આઈસ ફોર યુ 24 મીડિયા ચેનલ સાથે જોડાઈ રહો. આઈસ ફોર યુ 24 મીડિયા, હર હિન્દુસ્તાની કી આવાज़.